ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે લક્ષ્મણગીરી ગોસ્વામી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ લક્ષ્મણગીરી ગોસ્વામી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આજે આપણે સન્ડેમાં જે વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો આજે આપણે બુંદી અને લીલી ડુંગળીનું શાક મૂક્યું છે. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને તમે જોવો છો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પ્રેમિલાબેનની. મીઠી સેવને આપણે બનાવી હતી જે દૂધવાળીને કોરી, એમાં કમેન્ટ કરેલી છે કે તમારી રેસીપીથી મને બહુ શીખવા મળે છે એમ. થેન્ક યુ. ઓમ નમો નારાયણ પ્રમીલાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે મીઠી સેવ બનાવી હતી દૂધવાળીને કોરી, એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું છે કે તમારી રેસીપીથી ઘણું બધું શીખવા મળે છે એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે, જોવો છો ને એમાંથી શીખવા મળે, એ જાણી મને ઘણો આનંદ થયો. તો હું આશા કરું છું કે આગળ પણ હું જે રેસીપી મૂકીશ એ તમને ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, એમાં નામ નથી, ખાલી યુઝર આઈડી જ છે. ખજૂર અને ડ્રાયફ્રૂટના લાડુ આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ જ સરસ, ખૂબ મસ્ત બનાવ્યા, મારે બનાવવા પડશે, મેં કદી નથી બનાવ્યા માસી. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે આમાં તમારું નામ નથી લખ્યું, તો જો નામ લખ્યું હોય તો હું તમારું નામ બોલી શકું એમ. અને ખજૂર ને ડ્રાયફ્રૂટના લાડુ આપણે બનાવ્યા હતા, જે નોર્મલી શિયાળામાં આપણે બનાવતા જ હોય છીએ. તો તમે એમાં કમેન્ટ કરેલી છે કે તમને રેસીપી ગમી અને તમે કીધું કે હું બનાવીશ એમ. તો ચોક્કસ બનાવજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા. અને હેલ્થ માટે શિયાળામાં બેસ્ટ છે ખજૂર ને ડ્રાયફ્રૂટના લાડુ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સોનલ પટેલ. સુવાની ભાજીના થેપલા બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે વેરી નાઇસ ન્યૂ આઇટમ એમ. ઓમ નમો નારાયણ સોનલ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને સુવાની ભાજીના થેપલા તમને ગમ્યા એ જાણી ઘણો આનંદ થયો. અને હેલ્થ માટે આ સારી રેસીપી છે એકદમ. ને છોકરાઓ જે સુવાની ભાજી નોર્મલી ન ખાતા હોય, તો આ રીતે આપણે થેપલા કરીને બનાવીને ખવડાવીએ તો ખાય એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી એ જાણી ઘણો આનંદ થયો. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે અંજના ચોકસી. લાપસી બનાવી હતી આપણે, એમાં કમેન્ટ કરેલી છે કે ઘઉંના લોટની લાપસી મને પણ જોઈએ છીએ એમ. ઓમ નમો નારાયણ અંજના. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ઘઉંના લોટની લાપસી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું મને પણ જોઈએ, તો તમે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે એવી લાગી એમ. એકવાર તમે વિડીયો જોવો એટલે આરામથી બની જાય એમ. તો ઘણા બધાએ બહુ પસંદ કરી છે લાપસી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પલક મોદી. સાબુદાણાની ખીચડી આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે બહુ જ મસ્ત રીતે સમજાવો છો તમે. થેન્ક યુ સો મચ. તમારા વિડીયો જોઈને જ મેં જમવાનું બનાવતા શીખ્યું છે એમ. ઓમ નમો નારાયણ પલક. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે સાબુદાણાની ખીચડી બનાવી હતી, એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે તમારી રેસીપી જોઈને જ હું શીખી છું. તો થેન્ક યુ, મને આનંદ થાય કે તમે મારે લીધે આ બધું શીખા. ઘણી બધી છોકરીઓના એ રીતના કમેન્ટ આવે. અને ઘણા એમ કે છોકરાઓ બહાર ભણતા હોય એ લોકો એમ કે તમારી રેસીપી જોઈને અમે ઘણું બધું શીખી છીએ. અને બહાર ભણતા હોય તો જોઈને રસોઈ બનાવીને અમે ખાઈએ છીએ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મેતાલી યોગેશ. ખૂબ સરસ બનાવો છો માસી, હું તમારા વિડીયો રોજ જોઉં છું અને મને ગમે છે અને ઘરે બનાવી શકી હો માસી. યોગેશ કિરિયાણા. ઓમ નમો નારાયણ મેતાલી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે મારી રેસીપી જોવો છો અને તમે બનાવો છો, તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને રોજ જોવો છો તમે કીધું એમ. તો થેન્ક યુ, આ રીતે કમેન્ટ કરતા રહેજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ચારુબેન દવે. બરફી ચૂરમું આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે મારી પ્રિય વાનગી છે અને મારી મમ્મી પણ બનાવતી હતી એમ. ઓમ નમો નારાયણ ચારુબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે બરફી ચૂરમું બનાવ્યું હતું, એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે તમારા મમ્મી બનાવતા, તો તમે તમારા મમ્મીની યાદમાં બરફી ચૂરમું જોઈને બનાવજો અને મને કહેજો કેવું લાગ્યું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં યુઝર જ આઈડી છે, નામ નથી લખ્યું એમ. તો કાઠિયાવાડી લીલી ચટણી જે મારા બા અને મેં હારે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે તમારા મોમ મારા ભાભી થાય છે એમ. ભાભી થાય, બહુ વર્ષ પછી જોયા એમ. અને સરસ ચટણી બનાવી.
ઓમ નમો નારાયણ. તમે આમાં તમારું નામ નથી લખ્યું, નકર શાયદ હું ઓળખી જાતી એમ. અને બહુ જૂના હશો એ રીતના તો કદાચ નોય ઓળખું, પણ તમે આમાં તમારું કમેન્ટમાં નામ લખીને કહેજો કે તમે કયા ગામના ને શું છે, તો મારા બાને ચોક્કસ કહીશ કે તમારા નણંદ મળ્યા હતા એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં યુઝર આઈડી જ છે, નામ નથી. સેન્ડવિચ આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ જ સરસ માસી, તમારી રેસીપીથી મારી બેન જોઈને બધું બનાવે છે એમ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે સેન્ડવિચ આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે મારી બેન એમાંથી જોઈને બનાવે છે એમ. તો થેન્ક યુ. તમને આ રીતની મારી રેસીપી ગમે છે, અને ઘરના લગભગ બધા એ રીતે જોતા હોય છે. ઘણા બધા મને એ રીતના રસ્તામાં એ રીતે મળે છે કે તમે બહુ સરસ બનાવો છો, અને તમને જોઈને અમે બધું બનાવીએ છીએ ને એમ. તો તમને બધાને આ રીતની મારી રેસીપી કામ આવે છે એવું જાણીને મને એમ ઘણો આનંદ થાય એમ, કે હું જે વસ્તુ કરું છું એથી બીજાને ફાયદો થાય છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, કચરિયું આપણે બનાવ્યું હતું એમાં શેખા રજ્જુ. આમાં લખ્યું છે કે જે મોમ બચ્ચાઓને ફીડ કરાવતી હોય એ કચરિયું ખાઈ શકે એમ, ખાઈ શકે એમ શકતી હે, હિન્દીમાં કીધું છે. તો ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવામાં. ને આપણે જે કચરિયું બનાવ્યું હતું સફેદ તલનું, એમાં તમે કમેન્ટ કરી છે. અને તમે પૂછ્યું કે જે મોમ એ ફીડ કરાવતી હોય છોકરાઓને એ ખાઈ શકે કે નહીં, તો હા, એ ચોક્કસ ખાઈ શકે. કેમ કે આમાં આપણે તલને એ જ બધું નાખેલું છે, ગુંદ ને એવું બધું એમ. તો ચોક્કસ ખાઈ શકે. અને શિયાળામાં કચરિયું તો ખાવું જ જોઈએ, સફેદ તલનું હોય કે કાળા તલનું હોય, કોઈ પણ એમ. હેલ્થ માટે બહુ સારું એમ. કેમ કે તલને એમાં બધું ગુંદ ને બધી વસ્તુ આવે, ડ્રાયફ્રૂટને આપણે બધું નાખતા હોય છીએ. તો હેલ્થ માટે લગભગ બધા કચરિયું ખાતા જ હોય છે. અને આપણે બે કચરિયું મૂકેલું છે, સફેદ તલનું ને કાળા તલનું. તો તમે ચોક્કસ ઘરે બનાવીને ખાઈ શકો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણામાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોય છે એમ. અને તમે કોઈ પણ કમેન્ટ કરો તો તમે એમાં તમારું નામ ચોક્કસ લખો એમ. કેમ કે એમાં યુઝર આઈડી હોય તો નામ તો ઘણા કમેન્ટમાં નથી હોતું. આજની જ લગભગ 2-3 કમેન્ટમાં એ રીતનું થયું છે કે નામ નથી હોતું એમ. તો તમે કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, તમે તમારું નામ એમાં લખીને કમેન્ટ કરો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે બધાને. ઓમ નમો નારાયણ.